22મી જુલાઈ 2026 બુધવાર। એમાઉસના શિષ્યો પ્રભુ ઈસુના મૃત્યુથી નિરાશ થઈ ઘરની વાટ પકડે છે। કોઈ આદર્શ યા સ્વાર્થ યા અન્ય કોઈ કારણસર બાંધેલો સંબંધ મૃત્યુ થતાં પૂરો થવાનો। સામે છેડે પ્રેમનો સંબંધ મૃત્યુંજયી નીવડે। પ્રભુ ઈસુ ભલે મૃત્યુ પામ્યા, મગદલાની મરિયમ એમના પ્રેમને લીધે કબરે પહોંચી ગયા। આવો કોઈ પણ જાતની અપેક્ષા વિનાનો પ્રેમ પુનરુત્થાનનો અનુભવ કરાવે। હા, પુનરુત્થાનનો એ અનુભવ આ દુનિયાના અનુભવ કરતાં જુદો હોય છે, ઓળખી ન શકાય એવો હોય છે। એવો અનુભવ મેળવવા પ્રભુની વાણીનો રણકાર પકડવો પડે। પોતાના નામના ઉચ્ચાર માત્રથી મગદલાની મરિયમ પ્રભુને ઓળખી કાઢે છે। પ્રભુના અવાજને ઓળખી કાઢવા કેટલો ઘરોબો છે।